ભેગા થયા, થોડા ટીચર્સ પણ ભેગા થતા. અને એ વખત અમારું એક સપનું હતું કે આવી રીતે આખી સ્કૂલના મેક્સિમમ 100 થી 200 છોકરાઓ ભેગા થાય. આજે સપનું સાકાર થઈ રહ્યું છે. પછી તમારા કિંમતી સમય આપી, તમારા ખર્ચે તમે આવ્યા, એ બદલ ખૂબ જ આનંદ છે. અને આવી રીતે અવારનવાર થયા કરે એવી ઈચ્છા દર્શાવી છે. સરકારી સ્કૂલના આજે પ્રોગ્રામ કર્યો અમે, એમાં અમારા સાથી ટીમમાં મેઇન અમારા સહદેવભાઈ, સંભાજીભાઈ, બકુલેશભાઈ, પ્રવીણભાઈ, નિલેશ દરજી, અતુલ પંચા, એ લોકોનો અથાગ પરિશ્રમ આ પ્રોગ્રામ પાછળ લાગેલો છે. મને એવું લાગે છેલ્લા 2 મહિનાથી એ લોકો આ મહેનત કરતા. આર્થિક સહયોગ પણ બધો સારો એવો આપ્યો છે. એ સિવાય બી આપણા ગ્રુપમાંથી પણ વિદ્યાર્થી મિત્રોએ બી ઘણો બધો સપોર્ટ આપ્યો છે પૈસામાં. એ બધા આર્થિક રીતે જે સપોર્ટ કર્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ તમે બધા આટલો સમય કાઢી પોતાના ખર્ચે સ્વખર્ચે આટલો દૂરથી આવ્યા અને આખો આનંદ અનુભવ્યો, એ બદલ આપ સૌ ગુરુજનોનો પણ ખૂબ ખૂબ આભાર. આ હોલના મેનેજમેન્ટને પણ ખૂબ જ આભાર. સૌથી વધારે આભાર તો NB વસાવા સાહેબ, કે જેને એક જ ફોન કર્યો અને એમને તરત હા પાડી દીધી કે જો અવેલેબલ હશે તો હું તરત આપીશ. એક જ ફોનમાં એમને હા પાડી. આપણું જે કેટરિંગ આજે આપણને જમવાનું આપવાનું પ્રોવાઈડ કરવાનું છે એનો પણ ખૂબ ખૂબ આભાર. આપણા ફોટોગ્રાફર ભાઈ દર્શનાથ છે, આપણી સ્કૂલના જ છે, એમનો ખૂબ ખૂબ આભાર. અને કદાચ કોઈ રહી ગયું હોય આ બધા કામની અંદર, એનો પણ ખૂબ ખૂબ આભાર. એવી રીતે બધા મિત્રો અવારનવાર મળતા રહીશું. ઇવન બેચ વાઇઝ નહીં પણ આખા સ્કૂલ વાઇઝ જો કરીશું તો ઓર મજા આવશે. આપણે સેકન્ડ ડે કે પાંચમી શાળા મળી. અને બીજું એક ખાસ નોંધ રાખવા જેવું છે કે અત્યારે ડેટાનો જમાનો છે. આપણે આ બધા જ કોન્ટેક્ટ નંબર્સ, કોણ શું કરી રહ્યું છે શું નહીં, એ જો આપણે બધા રેકોર્ડ્સ ભેગા રાખીશું એનો એટલો સરસ ઇનપુટ આવશે કે જેનો આપણે કલ્પના પણ નથી. હું અમારા બેચની વાત કરું તો અમારી બેચના લગભગ 5 થી 6 જણ કેનેડા અને અમેરિકા એટલી મોટી હાયર પોસ્ટ પર છે. એક તો કેલિફોર્નિયા સાન ફ્રાન્સિસ્કોનો મ્યુનિસિપાલિટી, એટલે કે જ્યાં આપણી એનો ચીફ CFO કે જે ગણો એ છે. એક મારી સાથે ભણતી હતી આપણી નામ બોલ. જિગ્નેશ દેસાઈ, સેન ફ્રાન્સિસ્કો યુનિવર્સિટીમાં આઈ થિંક કમિશનર લેવલ પરનો માણસ. તુષાર મિસ્ત્રી કરીને એ બી બહુ એટલો મોટો સર્જન છે ત્યાં આગળ. એની તો પેડ્રેટ્રિક્સ એની બી બહુ, એટલે આ રીતે જો બધાના ડેટા આપણી પાસે હશે, બધી જ બેચીસ બધા એસીસી, તો એ બહુ સહેજે એ બધું આપણે મોટા પાયે થોડો ભેગો કરવો પડશે. કારણ કે આજનો જમાનો ડેટા નથી. જેટલા આપણી પાસે ડેટા હશે તો એ આપણને બહુ જ કામ. જેમ સાહેબે કીધું કે કોઈને હેલ્પ કરી હોય આ છે તો એ આપણને બહુ જ ભવિષ્યમાં કામ. જ્યોતિ માલી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ આટલી લાંબીથી આવ્યા, પોતાના ખર્ચે આવ્યા. અનુભવ કરી